श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। आ जगत, आ जीव, आ माया એ બધું મિથ્યા છે, રોજ સાંભળીએ છીએ, પણ હજુ મિથ્યાપણામાં શંકા રહી જાય છે. એટલે સાચું લાગવા માંડે છે અને કાંઈક ભૂતકાળના બનાવો પાછા યાદ આવી જાય છે, કાં તો ભવિષ્યમાં મજા કરવાની છે એ વિષયો આવી જાય છે અંદર. એટલે વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળમાં જીવ ખટપટ કરે રાખે છે અને એના ભાવો ધારણ કરે રાખે છે. શંકાઓ હજુ રહી જાય છે આપણને. કોઈ શરીરના ભાવની શંકાઓ છે એટલે તો રોજ દવા કરીએ છીએ કે શરીર સાચું છે, શરીર રહેવાનું છે અને શરીરને જાળવવું છે. સિંહ આવ્યો હોય તો સિંહની બીક લાગે, દીપડો આવ્યો તો દીપડાની બીક લાગે કે ભાઈ આપણે દરવાજા બંધ કરીને પૂરીએ. કેમ કે જાતિ ભેદની શંકા છે. બ્રહ્મ ભાવમાં, જ્ઞાનમાં કોઈ ભેદ નથી જાતિના પર. મારા સગાવાલા છે, મોટા ભાઈ છે કે મોટા ભાભી છે કે બીજા સંબંધીઓ છે, એમને કંઈક કહીશ તો આપણે વિવેક નહીં જળવાય. એટલે અંદર શંકા રહે છે આપણને, સંબંધોમાં પણ નાના મોટાને. તો ભગવાન નિત્ય એક પૂર્ણ ભાવ પોતાનો થવો જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. તો બધું જો પૂર્ણ દેખાતું હોય આપણને, એવી દશા થઈ જાય કે જ્યાં દ્વૈત ભાવ રહે નહીં, તો હું એ પૂર્ણ છું, મારી સામે જે આ છે કરીને જે કાંઈ આ છે એ પણ પૂર્ણ છે, અને પૂર્ણમાંથી જ પૂર્ણ લેવાય તો પૂર્ણ જ બચે છે, અને પૂર્ણ સિવાય બીજું કાંઈ નથી. તો છતાંય જીવને કંઈક શંકાઓ થયા કરે છે. જગત બાબતના ભેદો, દ્વૈતવાળું જ્ઞાન પાછું દાખલ થઈ જાય છે અને ગમો અણગમો ચાલુ થઈ જાય. ઘણી વખત એકલા બેઠા હોઈએ તો એમ થાય કે હવે એકલા બેઠા બેઠા કંટાળ્યા છીએ એટલે આવો બીજે જઈએ. એટલે રજોગુણની ક્રિયાઓ પણ ચાલુ થઈ જાય. તો એવો દ્વૈત ભાવો જે છે, દ્વૈત ભાવો કમ્પ્લીટ મટાવવા છે, ભેદ બધા કાયમ મટાડવા છે. તો મટાડવા છે એના કરતાં પણ એક ઊંચી વાત છે કે હું બ્રહ્મ છું, ચેતન છું, ને મારામાં દ્વૈત કે બીજા ભાવો હોય જ નહીં કોઈ દિવસ. આ દ્રઢ કરવું તે સાચું છે. જો ભેદ બધા સાચા હોય, એ જેટલી પદાર્થો સામે દેખાય છે એ વસ્તુનો સ્વભાવ હોય તો બે વસ્તુઓ બીજી વધવાનું ચાલુ કરે. ગાડીમાં ભેદ નથી કરતી ગાડી કે મારાથી ખુરશી છે એ નાની છે. એટલે એક દેખાતી વસ્તુ બીજી દેખાતી વસ્તુથી ભેદ થાય છે કે બે વસ્તુઓ ભેદ કરતા નથી. પણ એનું જે જ્ઞાન આપણને છે, તો એ જ્ઞાન માં ભેદવાળું જ્ઞાન છે આપણું. અને ભેદવાળું જ્ઞાન છે એનું કારણ શું છે કે આપણે જીવને બરોબર સમજીએ, માયાને બરોબર સમજીએ, જગતને બરોબર સમજીએ,
તો જેમ છે એમ અદ્વૈત ભાવ આપણો નિર્માણ થાય. તો હું બ્રહ્મ છું એવો અનુભવ આપણે લેવાનો છે અને કાયમ નિયમ એ કાયમ એ અનુભવ આપણો ટકે એ રીતનું આપણે રોજ સાંભળીએ છીએ, પણ વચ્ચે કંઈક સંજોગ આવે એટલે બ્રહ્મ તરીકે ભૂલી જઈએ છીએ અને જીવ તરીકે હાજર થઈ જઈએ છીએ. અને પછી એમ થાય છે કે મારું મોટું કેમ આમ ખામી રહે છે હજુ. તો પોતાનામાં કાંઈ બન્યું નથી, બનતું નથી, બનવાનું નથી. હવે બીજું જે કંઈ બન્યું છે, બને છે, બનવાનું છે એમાં આપણે વિશ્વાસ રાખીએ છીએ, તે મોટા મોટી ભૂલ છે. હું જ બ્રહ્મ છું, મારા સિવાય બીજું કાંઈ નથી, એવો સાચો અનુભવ આપણે કાયમી લેવો હોય તો બીજા જે કાંઈ છે, બીજા જીવ છે, જગત છે, હું સિવાય આ તો ફક્ત ને ફક્ત હુંને રાખીએ ને બાકી બધાનો અભાવ કરીએ. અજાતવાદ છે વેદાંતનો, એનું કારણ એને એટલું જ લીધું છે કે બીજી વસ્તુ હોય તો બાદ કરીએ, બીજી વસ્તુ હોય તો એને કાઢવાની મહેનત કરીએ. તો હવે આ જીવ પણાવાળો હું, જગતપણું અને પોતાના સિવાય જે કાંઈ દ્રશ્ય પ્રપંચ દેખાય છે સાચા આત્મા સિવાય, તેનો અત્યંત અભાવ થવો જોઈએ. હવે એ અભાવ નથી થતો, એમાં આપણે પોતે પોતાની ભૂલોનો વિચાર કરો કે કઈ ભૂલો છે. તો અંતઃકરણને સતત જગતના વ્યવહારના ભાવોમાં અને એ દ્વૈતવાદીઓના સંગમાં રાખીએ છીએ. આ પહેલી ભૂલ. જેને પૂર્ણ પોતાના જ્ઞાનમાં હું જ બ્રહ્મ છું એવું જ્ઞાન કરવું હોય તો એકાંત સેવન વધારે કરવું. વૈરાગ તો છે એટલા માટે તો આવી ઈચ્છા થાય છે કે મારે આવું જ જ્ઞાન કરવું છે કે મારા સિવાય બીજું કાંઈ નથી. પણ અંતઃકરણમાં કરવાનું છે ને બધું. એ અંતઃકરણમાં જેટલું ઊભું થાય છે એને બાદ કરવાનું છે. તો બાદ બધું કરવાનું છે તો જીવને બાદ કરવાનો છે? ના, જીવ છે એ ચેતન છે, એ બાદ ના થાય. તો જીવને બ્રહ્મમાં મૂકી દેવાનો છે, ડૂબાડી દેવાનો છે? તો ના, એ પણ ના થાય. બે છે નહીં. તો જે જીવ છે પોતાને પરિચ્છિન્ન માની લીધો છે, કટકો માની લીધો છે, એને વ્યાપક કરવાનો છે. સાચી વાત આ છે. હું કોણ એ શબ્દ કરતા 5.5 ફૂટનું પૂતળું છે એ મગજમાંથી જતું રહે અને વિભુ નભસમ આકાશ જેવડો વ્યાપક છું. તો હાલ જે છે એ બીજો નથી, કંઈક ભૂલો થઈ છે કે બીજો માની લીધો છે. એટલે જીવને વ્યાપક કરવામાં શું શું નડે છે? તો જીવને સીમિતમાં રાખીએ છીએ એવી માન્યતાઓને એવા કર્મોમાં સતત અંતઃકરણ રહે છે. સતત વિષય ભોગની ચિંતન, કોઈ પોતાને વ્યાપકતા નહીં આપવા દે. સતત ઊંઘવાની ટેવ, સતત ખાવાની ટેવ, સતત બીજે ફરવાની ટેવ, રજોગુણની ટેવ, સતત હસવું અને મોજ મજાક ને મસ્તીમાં રહેવું, તો આ બધા વિઘ્ન છે પોતાને વ્યાપક કરવા માટે. જગત ઉપરની વસ્તુઓની અને જગતની પ્રીતિઓ ઘણી નડે આપણને, અને પોતાના આત્મા સિવાયની દ્વૈત બને છે એવી કોઈ પણ વધારે પડતી વાતોને મહત્વ નહીં આપે. તો આ બધું જીવાત્માની અંદર કાયમનો સંસ્કાર છે, સતત રજોગુણમાં રહે છે, ફાવતું નથી આ બધી તીખડીઓ વાતો ને પ્રશ્નોત્તરીને એકબીજાની જ્ઞાન ચર્ચાઓમાં વિવાદ. તો રોજની આ કુટેવો છે આપણી વિવાદની. પોતાને જીવપણા મટાડી અને જીવપણાને વ્યાપક કરવાનું છે. મટાડવાનું એટલે
એ વ્યાપક કરવાનું છે. તો એના બદલે આપણે સીમિત ને સીમિત રહે છે એવી ખટપટમાં પડ્યા છીએ. જીવ જો બ્રહ્મ થાય છે તો જીવનો આપઘાત નથી થતો, પણ જીવ વ્યાપક થાય છે. હવે મારો જીવ મટી ગયો, જીવ મરી ગયો, કોઈ એમ કહે છે કે મરને સે પહેલે મર જાવે ઓર અમર હો જાવે. ઠીક છે, કેવું પડે. સમુદ્રમાં નદી મળે એટલે નદી મરી જતી નથી, પણ સમુદ્રના રૂપે વ્યાપક થઈ જાય છે. એટલે બ્રહ્મ દશા એક કેળવવાની છે. તો એના વિરુદ્ધના ધર્મો શું છે કે સીમિતતા, વ્યાપકતા, બધા જેટલા વિચાર અને અર્થો છે એ બધા એનાથી વિરુદ્ધનો ધર્મો છે. કેમ કે મેરે અપને સિવા કુછ નાહી કુછ નાહી, બસ આને દ્રઢ કરવાનું. તો ભાઈ જીવ રહે છે કેમ, ક્યાં રહે છે? ભગવાને કીધું કે યુ મેં પશ્યતી સર્વત્ર સર્વચમય પશ્યતી, બધું મારામાં છે ને હું બધે છું. તો બધા જીવો ભગવાનમાં છે કે? તો ના, બધા જીવ ભગવાનમાં રહેતા હોય તો બધા જીવની બધાની નોખી નોખી ઉંમરો છે, નોખા નોખા દેખાવો છે, નોખા નોખા રૂપો છે. તો બધા ભગવાનમાં રહેતા હોય તો એ કાયમ રહેવા જોઈએ. બાદ કેમ થાય છે? ખાલી કલ્પિત છે, પ્રતીતિ છે એટલે બાદ થાય છે. જે વસ્તુ બાદ થાય છે એ મિથ્યા છે, કલ્પિત છે, ઊભી થયેલી છે, દર્પણના અરીસામાં ઝીલાયેલા પ્રતિબિંબો છે. એટલે બધા દેખાવો જો બ્રહ્મમાં રહેતા હોય તો બધા એકે હંગાથી નિત્ય રહેવા જોઈએ. બ્રહ્મ નિત્ય છે. પણ 15 જણનું કુટુંબમાંથી 5 જણના પ્રાણ જતા રહે છે, શરીર જાય છે, 10 રહે છે કે હવે બ્રહ્મ વધઘટ થઈ જાય. તો ના, એવું પણ નથી. તો એક પછી એક દેખાવો દેખાય છે વારા ફરતી. જ્યાં જ્યાં નજર પડે છે ત્યાં આપણો દેખાવ બદલાય છે, આપણી સામે નવું રૂપ આવે છે. અને નવું રૂપ આવે છે એટલે નવો વિચાર આવે છે. નવો વિચાર આવે છે એટલે ખેદ ને ભેદ ને ભ્રાંતિઓ નવી નવી ઊભી થાય છે. એ નવી નવી ખેદ ભેદ ને ભ્રાંતિઓ ઊભી થાય છે એટલે એને મટાડવા માટેના પ્રયત્નો થાય. તો કેવી રીતે આ પિક્ચરની પટ્ટી ચાલે છે સિનેમાની આખી? તો એને સમજવા માટે માયા લેવી પડે. તો માયાને વ્યવસ્થિત રીતે સમજીએ કે માયાનું સ્વરૂપ શું છે. ના હોય અને દેખાડે, એનું નામ માયા. કલ્પનાઓ કરીને સાચું માની લેવાય. જો કૂતરું લઈને પેલો જતો હતો બકરું લઈને, તો 4 ગુંડાઓએ કીધું કે આપણે પડાવી લેવું છે. તો એકે કીધું કે ભાઈ કૂતરું કેમ લઈને જાઓ? તો હવે જો એ વખતે કીધું ને કે બકરાને બદલે કૂતરું કેમ લઈને જાઓ છો, તો બકરાનો એક પગ કોઈ કૂતરાનો બને એવું નથી. વારા પરથી 4 જણાએ કીધું કે તા તો કૂતરાનો કોઈ જમાનો આવ્યો જુઓ ને, બધા માણસ માથે લઈ લઈને ફરે છે. ધીરે ધીરે જેમ જેમ 4 જણે વારા ફરતી કીધું કે આ કૂતરું જ છે, એમ અંદરની ડબ્બીની અંદર માન્યતા બદલાતી ગઈ. જો આ માયાને આપણે સમજવાની વાત. અને ફીટ બેહી ગયું કે મારું લાગે છે કૂતરું જ, એટલે નાખીને હેઠતો થયો. તો માયાનું સ્વરૂપ શું છે? ભગવાન ના સિવાય અનેકે કાંઈ નથી, અને ભગવાન અનેકમાં એક છે એવું પણ નથી. ભગવાન અનેકમાં એક છે, અને ભગવાન અનેક થયો છે તો જીવ કામ કેવી રીતનો કરે છે? ઈચ્છાઓ કેમ થાય છે એને? ભગવાનમાં છે તો, અને બધું ભગવાનમાં છે તો. જો નોખું તત્વ પડી ગયું એ માયા જીવ તરીકેની, કાર્યો કરે છે, રોવે છે, સુખી દુઃખી થાય છે. ભગવાન પૂર્ણ છે ને બધું ભગવાનમાં રહેતું હોય, બધું પૂર્ણ ના હોવું જોઈએ, બધું ભગવાનની જેમ ના થવું જોઈએ, પણ નથી થતું. નથી ભૂત ઊભું થયું છે એ માયા.
કંઈક કામ કરવાની ઈચ્છાઓ થાય છે, કંઈક મેળવવાની ઈચ્છાઓ થાય છે. ભગવાન તો પહેલેથી પૂર્ણ છે, એમાં કોઈ છે જ નહીં. તો પછી અને જીવ છે એ ભગવાનનું સ્વરૂપ છે, તો કેવી રીતનું થાય છે? કંઈક ઈચ્છાઓ થાય છે મેળવવાની, કાં તો રોવાનું થાય છે કે મેં ગુમાવી દીધું. અને આ રમકડા રોજ નવા નવા ખેલ માંડે છે, હું તું મારું તારું, હજીનો હડકવા. આ બધું ભગવાનમાં હોય તો થાય જ નહીં. ભગવાનમાં જે વસ્તુ હોય સાચી, ભગવાનમાં હોય તો ભગવાન પહેલથી પૂર્ણ છે, બાકી બધું પણ એમાં પૂર્ણ રહેવું જોઈએ. હવે જો જીવ છે એ ભગવાનમાં છે તો આપણે કહીએ છીએ કે જીવને સ્વતંત્રતા આપી છે, પોતાના બુદ્ધિથી વિચારી અને મોક્ષની પ્રાપ્તિ કરી શકે. તો જીવની સ્વતંત્રતા હોય, જીવ ભગવાનમાં હોય તો ભગવાન સ્વતંત્ર રહી શકે? જો ભગવાન સ્વતંત્ર રહેવા જાય છે તો એ જીવ બની જાય. તો જે ભાવ આપણો અંદર જે બને છે એ ભાવ બધા અનિત્ય છે, માન્યતાઓ બધી અનિત્ય છે, તર્કો છે બધા, અને એને વારંવાર વિચારી અને સાચા કરી નાખ્યા છે આપણા અજ્ઞાનના કારણે. એટલે ભાવ બધા અનિત્ય છે અને તે ભગવાનમાં મૂળમાંથી નથી કદી આજ સુધી ત્યાં નથી, ભગવાનમાં ત્યાં નથી, માયામાં. એટલે માયાને સમજવી પડે. જગત કેવી રીતનું થયું છે એ જગતને સમજવું પડે. બધી અનિત્ય વસ્તુ જો ભગવાનમાં રહેતી હોય તો ભગવાનમાં કેટલીક વસ્તુ બની પાછી ઓછી થઈને વળી નવી બની, આવું બધું ભગવાનમાં થાય છે તો ભગવાન વિકારી થઈ ગયો. એટલે ભગવાનની દ્રષ્ટિમાં કાંઈ નવું ના હોઈ શકે, કાંઈ જૂનું ના હોઈ શકે, કાંઈ અવિકારી નથી ને વિકારી નથી. જ્ઞાન છે એમાં કાંઈ ખામી છે. જીવાત્માએ જે જ્ઞાન કરે છે અને જે માની લે છે સાચું, એ બદલવાનું છે. જન્મ અને મરણ દેખાય છે તો એ જ્ઞાન જે છે અને જીવાત્મા ભય પામે છે તો મૂળથી કલ્પિત છે, બ્રહ્મમાં નથી, ભગવાનમાં નથી. કલ્પિત છે, માની મારે મરી જઈશ ને હું આમ થઈશ. અનેક શરીરો દેખાય છે તો આ માયાનું પરિણામ છે, પણ ભગવાનનું પરિણામ કોઈ જગત બન્યું નથી. ભગવાનનું પરિણામથી જગત નથી બન્યું. જો ભગવાન જગત રૂપે પરિણામ પામી ગયા હોત ભગવાન મટી જાય, પણ ભગવાન તો કોઈ દિવસ મળતો નથી અને જગત પાછું કલ્પિત છે એ બાદ થાય છે. ભગવાન રહી અને જગત રૂપે ભૂલથી અજ્ઞાનથી દેખાય છે એવું બન્યું છે. આ કલ્પિત છે. ભગવાન તરીકે જ રહ્યો છે અને જગત ભૂલથી ભ્રાંતિથી અવિદ્યાના કારણે દેખાય છે. એટલે વિવર્ત ભાવ છે. ભગવાન તરીકે રહ્યો ને બીજું માયાએ ઊભું કર્યું. એટલે જેટલું ઊભું થયું છે એને નિષેધ કરીએ છીએ. નેતિ આ નહીં કેવું આરોપ થઈ ગયો છે અંદર કે આ છે એનો બધો આ નથી કરવા. તો ભગવાન પોતે આ માયાની શક્તિથી જગતને ઉત્પન્ન કરે છે. તો એનો મતલબ એ થયો કે ભગવાને માયાની જરૂરિયાત રાખી, માયાની ગરજ પડી, માયા ઊભી કરી. તો બ્રહ્મ અને જગત બે એકબીજાની જરૂરિયાત રાખતા હોય તો કંઈ નવું ના ઉત્પન્ન થાય. હંમેશા જે કઈ અનેકતા છે એ બ્રહ્મમાં નથી, ભગવાનમાં નથી. ભગવાનને એમની અંદર હોય ને બધી અનેકતાઓ, તો ભગવાનને લાભ અને હાનિ ચાલુ થઈ જાય કે ભાઈ આ તો મને ફાયદો થયો, આટલું આવ્યું, તો આટલું જતું રહ્યું, મને નુકસાન થયું. એટલે ભગવાન નિત્ય પૂર્ણ છે
એના અનેક ભાગ નથી પડતા કે ભગવાનના એક ભાગમાંથી જીવ કે જગત નીકળ્યું નથી, પણ વાસ્તવમાં મૂળમાંથી કાંઈ નથી એવી એક દ્રષ્ટિ બનવી જોઈએ. આપણે ચેતન છું અને ચેતન હું જ છું, મારા સિવાય બીજું કાંઈ છે એ ચેતન છે નહીં અને બીજું કાંઈ છે નહીં. જડ પણ કશું નથી, વસ્તુઓ પણ બીજી કાંઈ નથી, જગત પણ બીજું નથી, માયા છે નહીં, જીવે નથી, જાતિઓ નથી, કાંઈ નથી. એવો એક ભાવ આપણો બ્રહ્મ ભાવ. આ તો આપણામાં હું નાનો થયો ને વધ્યો ને મોટો થયો ને હવે મરી જઈશ ને, આ તો બાળક મોટો થાય, જવાન થાય, વૃદ્ધ થાય, એવું ભગવાનમાં કાંઈ બનતું નથી. તો એ જીવાત્મા માને છે કે હું આ શરીર છું, હું મોટો થઉં છું, જુવાન થઉં છું, ઘરડો થઉં છું ને હું મરી જઈશ. એવા ને એવા છે, આજ સુધી અબોટ રહ્યા છે, અપૂર્ણ બન્યા જ નથી, પૂર્ણના પૂર્ણ છે ભગવાન. તો પછી ભગવાન સિવાય બીજું બધું બતાવે છે એવી માયા આવી ક્યાંથી? માયાને જોનારો, માયા અને માયાનો કાર્ય એટલે કે આ જગત, ત્રણેયનો વિચાર આપણે કરવો પડે. માયા નથી સમજાતી એનું કારણ એ છે કે આપણે ત્રણમાંથી ખાલી માયાના કાર્યનો વિચાર કરીએ છીએ. માયાને જોનારનો વિચાર નથી કરતા. માયાના કાર્યથી કલ્પિત આ જગત ઊભું કર્યું છે એનો વિચાર કરતા નથી. ખાલી માયાના વિચાર એકલો કરીએ એટલે અઘરું લાગે છે. અને આવી બધી અઘરી બાબતોનો વિચાર કરવો હોય એટલે જીવન ઉપર આપણે ખૂબ ધ્યાન રાખવું જોઈએ. જેણે વિવેક, વૈરાગ, સડસંપત્તિ અને મુમુક્ષા એ 4 સાધનની બરોબર તૈયારી કરેલી હોય, સૂક્ષ્મ બુદ્ધિ હોય, વ્યવહારને વચ્ચેથી વધારે પડતું પેસવા ના દેતા હોઈએ, રોજ સતત 1-2 કલાક ધ્યાન, માળા, મહાપુરુષોના સંસર્ગમાં, સત્શાસ્ત્રનું વાંચન, સતત એ ભાવમાં આપણા અંતઃકરણને રાખીએ અને જે અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે આવી બધી અઘરી બાબતો સાચી પલ્લે પડે, અંદર સમજી શકાય. સામાન્ય વ્યવહાર આપણો ચાલતો અને વ્યવહારિક જીવન ગાળવું હોય તો ગમે એટલી વ્યવહારની વાતો, ગપ્પા એકબીજા સાથે કરીએ તો આપણને એમ લાગે છે કે મજા આવી, કાંઈ નુકસાન નથી થયું. પણ બ્રહ્મ જિજ્ઞાસા જાગૃત કરવી છે, આ જ લક્ષ્ય હોય તો સતર્ક થવું પડશે અને આખી રોજની કાર્યક્રમની સૂચિ બદલી નાખવી પડે. જ્યારે પૂર્ણ જિજ્ઞાસા જાગૃત હોય અને બ્રહ્મ અને માયાની જે અઘરી વાતો એ બરાબર સમજવી હોય તો વધારે નકામી વાતો છે, નકામા વિચારો છે, બધા ઉપર કંટ્રોલ આપણે મૂકવો પડશે. જે પોતાને દ્વૈતના ઊભા કરે છે એ બધા વિષયોને છોડી દેવાના અને અદ્વૈતમાં સતત રાખે છે એ સજાતી પ્રત્યેનો પ્રવાહ વધારવાનો. સતત અદ્વૈતતા કેવી રીતની રહે અને બાકી બધું ન્યુટ્રલમાં પ્રતીતિ માત્ર છે, મિથ્યા છે. મતલબ કે અહીંથી વૃત્તિ આપણી બને છે, અનેક આકારે વૃત્તિ બને છે, અનેક દ્રશ્યોના આધારે એવા આકારે વૃત્તિ બને જાય છે. એ વૃત્તિ જગત ઉપરથી પાછી વાળી લેવાની, પદાર્થોમાંથી પાછી વાળી અને વ્યાપક બ્રહ્મને ગોતવા માટે એ વૃત્તિ જાય. ત્યારે વૃત્તિ વ્યાપક બની જાય, બ્રહ્મ જેવી બની જાય, આકાશ જેવી બની જાય તો એ વૃત્તિ છે તે અવિદ્યાનો પડદો દૂર કરી શકે. અને એ વૃત્તિ અવિદ્યાનો, અજ્ઞાનને નાશ કરે ત્યારે સાક્ષાત પ્રગટ પોતાનું થાય. અને એમાં પણ વ્યવહાર કાળની જે રીતો છે એ બધી પોતાના જીવનમાં બદલી નાખે. વધારે વાણી ઉપર મૌન આવતું જાય, ખોટા ગપ્પા, વધારે પડતી ભૂતકાળને યાદ કરીને કેટલો ઇતિહાસ ઊભો કરી નાખવો. સાંભળનારને કંટાળો આવે કે ભાઈ આ કચરાપટ્ટી અમારે ક્યાં સુધી સાંભળ કરવી. તો ભગવાન નકામી વાતો છે એ ના ગમે ને એવું ક્યારે થાય કે પોતાના સત્વના પ્રભાવમાં, ધ્યાનમાં, આનંદમાં, મસ્તીમાં એનો ચોહ લાગ્યો હોય. આ જીવાત્માને શાંતિ, એકાંત, દૂર પ્રદેશમાં કોઈ પ્રદૂષણ ના હોય, વાણીનું પ્રદૂષણ, મનુષ્યો ના હોય, કોઈ બીજું ના હોય, ખટપટ ના હોય અને એકાંતમાં 2 મહિના રહો, મને ખબર પડે કે કેવી દશા બદલાય છે કે નહીં.
તો જેમ સાચું અને નવું ભણવાની જરૂર છે તેમ જૂનું અને ખોટું ભૂલવાને પણ એ અનુભવ ચાલુ રાખવો પડશે. આપણે રોજ સત્સંગ સાંભળીએ, નવો નવો સત્સંગ સાંભળીએ કે હા તો સત્સંગમાં બહુ મજા આવી, તો જૂનું જૂનું રોજ ભૂલવાનું છે એ મુખ્ય કરવાનું. ત્યારથી જીવાતમાં પાંગર્યો, છોકરામાંથી ઉંમર વધતી જઈ, બુદ્ધિ વધતી જઈને જેટલું પહેતું ગયું છે ને એ બધું ખાલી કરવાનું. કોથળો આખો ખાલી કરવાનો, આખો મટવાનું, ઓગળી જવાનું, એ અભ્યાસ ખાસ કરવાનો. જ્ઞાનનો હેતુ શું છે? જ્ઞાન નું શું અથાણું કરવાનું છે, પછી જીવવાનું છે જ્ઞાનને. અને કયા પ્રકારનું જ્ઞાન સાચું છે અને એ સાચું જ્ઞાન મને કેવી રીતે મળે, તો ખૂબ વિચાર કરવાની જરૂર છે. મનોરાજ્યની અંદર મન, બાળક જેવું મન છે એ ના ચાલે, પોતાની રીતે માની લે એ પ્રમાણે મન ના ચાલે. ઘણાના મન બાળક જેવા હોય, મોટી ઉંમરના થયા છતાં માણસો બાળક જેવા હોય છે એમના મન, અને ગેરસમજને સાચી સમજ માનીને બેઠા હોય છે કે હું જ સાચો છું, મારે જે અનુભવ છે જ મારો સાચો છે. તો ના, બાળક જેવું શું થાય? બાળક ઘણી ભૂલો કરે. એની માં છે ને એના બાળકના દાદાની, એની બાળકની દાદીને સાસુ કે માં, તો બાળકે સાસુ કહેવા માંડે લો, કારણ કે એને અક્કલ નથી, ખબર નથી એને. નાના છોકરા એકબીજાને ગાળો દેવાનું ચાલુ કરે છે તો એને ખબર નથી હોતી કે આ ગાળનો શું અર્થ થાય છે. બે નાના છોકરા ભાઈ બેન ભેગા છે ને ગાડી નીકળી એટલે ગાડીને પેલો છોકરો કે આ તારી માસી આવી, તો પેલી એની બૂન કે ના તારી માસી છે, પેલી કે ના તારી માસી છે. બે વઢ્યા, એક 2.5 વર્ષનું છોકરું ને એક 4 વર્ષની બેન. બેને અર્થની ખબર નથી કે માસી કેની છે, બેની માસી થાય હોય તો સાચી. એટલે સામાન્ય વ્યવહારની અંદર જે આપણું જ્ઞાનની દશા હોય છે એ જ્ઞાનની દશા આખી પલટી મારવાની છે. એ જ્ઞાન કશું કામનું નથી. જગતના વ્યવહારો વધારવા એ જરૂર નથી, ઓટોમેટિક જે થાય એ બધું બરોબર ઈશ્વરી. બાકી આપણે બ્રહ્મ છે અને માયા છે, તો માયાએ બ્રહ્મને બે બનાવી દીધા, એક જીવડો ને એક બ્રહ્મ. માયાએ બનાવ્યા, માયાની તાકાત છે ના, એ માયા કશું નથી કરી શકતી. હકીકતમાં હું બ્રહ્મ છું એવો અનુભવ લેવાનો છે આપણે પાસ. હું ચેતન છું, બ્રહ્મ છું, જીવાત્મા છું, જન્મ્યો છું, ભય છે, એ અનુભવને બંધ કરવાનો. આ જીવ જગત મારા સિવાયનું દેખાતું બધું સામે છે, આ એ બધું અંદરની જ્ઞાન દ્રષ્ટિમાંથી એનો અભાવ થઈ જાય. કશું જ નથી, ખાલી પ્રતીતિ છે, મારા સિવાય બીજું કાંઈ નથી. એને ફાવે ના ફાવે, ગયું ના ગયું, ફાયદો ને લાભ ને જન્મ મરણ ને ભય ને ભ્રાંતિ કશું રહેતું નથી. હવે જીવ છે, જગત છે, એ વાસ્તવમાં જો એનું સ્વરૂપ બ્રહ્મ હોય તો બરોબર હે, વાસ્તવિક સ્વરૂપ બ્રહ્મ છે એમ માની લીધું, તો બાકીનું જે જીવ છે જગત છે માન્યું છે એ તો કલ્પિત છે ને. તો કલ્પિત જે સ્વરૂપ છે એને નિષેધ કરવાનો છે. કલ્પિત નિવૃત્તિ કર્યા વગર અધિષ્ઠાન જે હું પોતે છું એનું જ્ઞાન થતું નથી. મગજમાંથી કલ્પનાઓ બધી, કલ્પિત જ્ઞાન બધું એના ઉપર ડસ્ટર મારી દેવું પડશે. તો આવા ઊંને સમજવા માટે ભગવાનની સત્તા સિવાય બીજી કોઈ સત્તા નથી. ના સતે વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. બીજી કોઈ સત્તા નથી. ભગવાન સિવાય બીજી કોઈ વસ્તુ છે જ નહીં. બીજી કોઈ વસ્તુ નથી એટલે જીવ જગત પણ નથી.
તો જીવ જગત નથી, અભાવ છે, તો એ જીવ જગતનું જ્ઞાન રાખવાની શું જરૂર છે? તો કર્મો કરવાથી દ્વૈત ભાવના ઊભી થતી હોય તો તેવા કર્મોનો ત્યાગ કરવાનો, એવો કર્મ નહીં કરવાના. ખોટા અનિત્ય સુખ અને સૌંદર્ય એ દેહનો ભાવ વધારે મજબૂત રાખે છે, તો એ પણ બંધ કરવાનો. સાધ્વીજીઓ અત્યારે લાલીઓ લગાડે છે હોઠ ઉપર, હેર ડાય કરાવે, પાવડર છાંટે, તૈયારીઓ કરે. તો જીવ જગત કાંઈ નથી, તો અનિત્ય સુખ છે, અનિત્ય સૌંદર્ય છે, એનો ત્યાગ નથી થતો, તો પછી ક્યાંથી મેળવવાનો? તો જીવ છે, જગત છે, જીવનો કાળ છે 60, 70, 80 વર્ષ સુધીનો, તો એનો કાળને દેશ આ બધુંય બાદ થઈ જવું જોઈએ. ટૂંકમાં અજ્ઞાની જીવના બધા અનુભવો અજ્ઞાનથી ઊભા થયેલા હોવાથી તે બધાય ખોટા છે, એને દૂર કરવાના. અને મારા સિવાય બીજું કાંઈ નથી, એ જ્ઞાન સાચું છે. સચ્ચિદાનંદ ભગવાન.